નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાર્થ નોલેજ ઇન્સ્ટિટ્યૂટ અને સમર્પણ ટેકનો સ્કૂલની યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. હું ભદ્રેશ પાનસરા. આજે આપણે યુનિટ નંબર 7 એડોલેસન્ટ સ્પીક્સ ભણવાના છીએ, જેની અંદર આપણે ગયા લેક્ચરની અંદર પાઠના સારાંશ વિશે માહિતી લીધી હતી. પાઠનું નામ છે એડોલેસન્ટ સ્પીક, તરુણો બોલે છે. તો એમાં આપણે થોડીક ચર્ચાઓ કરી હતી. સ્પેલિંગ, ગ્લોસરીના જોયા હતા ગયા લેક્ચરની અંદર, અને ગયા લેક્ચરમાં આપણે એક પેરેગ્રાફનું ભાષાંતર પણ ઘણું ખરું કરેલું હતું, બરાબર. તો હવે આપણે આગળ વધીએ પાઠના ભાષાંતરમાં. ગયા લેક્ચરમાં આપણે એક પેરેગ્રાફ જોયેલો હતો. હવે આપણે આગળ વધીએ. ધ બોય સેઝ, ગુડ ઇવનિંગ સર્સ. છોકરો કહે છે, શુભરાત્રિ સાહેબો. આઈ એમ જિગ્નેશ ફ્રોમ તાલોદ. તાલોદથી હું જિગ્નેશ વાત કરું છું. મિસ્ટર શાહ સેઝ, શ્રીમાન શાહ કહે છે, ગુડ ઇવનિંગ જિગ્નેશ. શુભરાત્રિ જિગ્નેશ. વોટ્સ યોર પ્રોબ્લેમ, ટેલ અસ. તારી સમસ્યા શું છે, તું અમને જણાવ. જિગ્નેશ સેઝ, જિગ્નેશ કહે છે, લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ. લેક એટલે ઉણપ, સેલ્ફ કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ, પ્રોબ્લેમ એટલે સમસ્યા. આત્મવિશ્વાસની ઉણપ એ મારી સમસ્યા છે. ઇટ હેઝ લેડ મી ટુ ઇનડિસિસાઇવનેસ. ઇનડિસિસાઇવનેસ એટલે અનિર્ણાયક સ્થિતિવાળો. તેથી હું અનિર્ણાયક સ્થિતિવાળો બની જાઉં છું. આઈ કેન નોટ ટેક અ ક્વિક ડિસિઝન. ટેક એટલે લેવું, ક્વિક ડિસિઝન એટલે કે ઝડપી નિર્ણય. હું ઝડપી નિર્ણય લઈ શકતો નથી. એન્ડ અને આઈ ફીલ આઈ વેસ્ટ માય ટાઈમ. આઈ ફીલ, ફીલ એટલે અનુભવ, વેસ્ટ એટલે બગાડવું, માય ટાઈમ એટલે મારો સમય. મને એવું લાગે છે, તો મને એવો અનુભવ થાય છે કે હું મારો સમય બગાડતો હોય. આઈ પ્રિપેર અ ટાઈમ ટેબલ બટ કાન્ટ ફોલો ઇટ. પ્રિપેર એટલે તૈયાર કરવું અથવા તો બનાવવું. ટાઈમ ટેબલ એટલે સમયપત્રક. બટ એટલે પણ અથવા તો પરંતુ. ફોલો એટલે અનુસરવું. ઇટ એટલે તે. મેં સમયપત્રક પણ બનાવ્યું છે, પરંતુ હું તેને અનુસરી શકતો નથી. હાઉ કેન આઈ બિલ્ડ અપ માય કોન્ફિડન્સ. હાવ એટલે કેવી રીતે, બિલ્ડ અપ એટલે વધારવો, કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ. હું મારામાં કેવી રીતે આત્મવિશ્વાસ વધારી શકું. મિસ્ટર બક્ષી સેઝ, શ્રીમાન બક્ષી કહે છે, ઇન વિચ ક્લાસ આર યુ સ્ટડિંગ જિગ્નેશ. જિગ્નેશ, તું કેટલામું ધોરણ ભણે છે. જિગ્નેશ સેઝ, આઈ એમ ઇન ક્લાસ 10. હું 10મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી છું. મિસ્ટર બક્ષી સેઝ, શ્રીમાન બક્ષી કહે છે, ટેલ મી. તું મને હજી એક વાત જણાવ. હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર. જિગ્નેશ, હાઉ મેની એટલે કેટલા, ડેઝ એટલે દિવસનું, પ્લાન એટલે આયોજન કરવું. તું કેટલા દિવસનું આયોજન કરે છે. જિગ્નેશ છે, આઈ ગો ફોર મંથલી પ્લાન. હું 1 મહિનાનું આયોજન કરું છું. મિસ્ટર બક્ષી છે, શ્રીમાન બક્ષી કહે છે, જિગ્નેશ, ડોન્ટ પ્લાન ફોર અ લોંગ પીરિયડ. લોંગ એટલે લાંબા, પીરિયડ એટલે સમય. લાંબા સમયનું બહુ આયોજન કરવું ન જોઈએ. ડોન્ટ સેટ
such a difficult goal to achieve. અચીવ એટલે પ્રાપ્ત કરી શકાય, ગોલ એટલે કે ધ્યેય, ડિફિકલ્ટ એટલે કે અઘરા, સેટ એટલે ગોઠવવા, સચ એટલે કે જેવા અઘરા ધ્યેયો પણ આપણે બાંધવા ન જોઈએ, ગોઠવવા ન જોઈએ. બી પ્રેક્ટિકલ, આપણે તો વ્યવહારુ બનવું જોઈએ. જિજ્ઞેશ છે, સો શુડ આઈ પ્લાન ફોર અ વીક સર? તો પછી મારે સર એક અઠવાડિયાનું આયોજન કરવું જોઈએ? મિસ્ટર બક્ષી છે, શ્રીમંત બક્ષી કહે છે, નોટ ઇવન ફોર અ વીક. એક અઠવાડિયાનું પણ આયોજન આપણે કરવું જોઈએ નહીં. પ્લાન ઓનલી ફોર વન ડે એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ. આયોજન ફક્ત એક દિવસનું કરવું જોઈએ અને તેને અનુસરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ગેટ હેબિચ્યુએટેડ ટુ ડુ લાઈક ધીસ. આ રીતે આપણે ટેવ પાડવી જોઈએ. જિજ્ઞેશ છે, વિલ ઇટ બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી? તેનાથી જિજ્ઞેશ કહે છે કે મારામાં આત્મવિશ્વાસ વધશે? મિસ્ટર બક્ષીસ છે, સર્ટેનલી, ચોક્કસ, ઓનલી અ ફ્યુ મિનિટ્સ બેક. ઓનલી એટલે ફક્ત, અ ફ્યુ એટલે થોડી, મિનિટ એટલે મિનિટ, બેક એટલે પહેલાં. હજુ તે થોડી મિનિટ પહેલાં જ કહ્યું હતું. યુ સેડ, તે કહ્યું હતું. યુ કાન્ટ ફોલો ધ ટાઈમ ટેબલ. તું સમયપત્રકને અનુસરી શકતો નથી. ધીસ ફેક્ટ ડિસ્કરેજીસ યુ. ધીસ એટલે કે આ, ફેક્ટ એટલે કે હકીકત, ડિસ્કરેજીસ એટલે કે નિરુત્સાહ, યુ એટલે તને. આ હકીકત જ તને નિરુત્સાહી બનાવી દે છે. ફોલો યોર ટાઈમ ટેબલ ફોર સમ ડે. ફોલો એટલે અનુસરવું, ટાઈમ ટેબલ એટલે સમયપત્રક, ફોર સમ ડેઝ એટલે થોડા દિવસો. તું થોડા દિવસ તારું સમયપત્રક અનુસર. ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ. બૂસ્ટ એટલે વધશે, કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ. તેનાથી તારામાં આત્મવિશ્વાસ વધશે. જિજ્ઞેશ છે, થેન્ક યુ સર. તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ. એન્કર છે, પ્રવક્તા કહે છે, જિજ્ઞેશ વિલ બી અ કોન્ફિડન્ટ. કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસુ, મેન એટલે કે માણસ. જિજ્ઞેશ એક આત્મવિશ્વાસુ યુવક અથવા તો માણસ છે. લેટ્સ લિસન ટુ ધ યંગ લેડી ઓનલાઈન. હવે ફોન પર એક યુવતીને આપણે સાંભળીએ, તેની વાત આપણે ફોન પર સાંભળીએ. દિલશાદ છે, દિલશાદ કહે છે, નમસ્તે સર. નમસ્તે સાહેબો. આઈ એમ દિલશાદ ફ્રોમ રાપર. હું રાપરથી દિલશાદ વાત કરું છું. માય ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ. ફૂલ એટલે કે ભરેલો, પિમ્પલ્સ એટલે કે ખીલોનો. મારો ચહેરો ખીલથી ભરેલો છે. હાઉ કેન આઈ ગેટ રાઇડ ઓફ ધેમ? રાઇડ ઓફ ધેમ એટલે થી છુટકારો મેળવવો. હું તેનાથી કેવી રીતે છુટકારો મેળવી શકું? મિસ્ટર શાહ છે, શ્રીમાન શાહ કહે છે, વોટ હેવ યુ ડન સો ફાર? સૌથી પહેલી વાત તો એ કે આના માટે તમે કેટલો પ્રયત્ન કરેલો છે? દિલશાદ છે, દિલશાદ કહે છે, આઈ હેવ એપ્લાઇડ વેરિયસ ક્રીમ્સ બટ નથિંગ
વર્કડ. એપ્લાઇડ એટલે લગાડવી અથવા તો ચોપડવી. વેરિયસ એટલે કે ઘણી બધી. ક્રીમ્સ એટલે કે ટ્યુબો. નથિંગ એટલે કે કોઈએ પણ નહીં. વર્ક એટલે કામ આપવું. મેં ઘણી બધી ટ્યુબ લગાડેલી છે, પરંતુ કોઈ પણ ટ્યુબે બરાબર કામ આપ્યું નથી. મિસ્ટર શાહ છે, શ્રીમાન શાહ કહે છે, દિલશાદ ડોન્ટ વરી ટુ મચ. ટુ મચ એટલે વધારે. ડોન્ટ વરી એટલે ચિંતા કરવી. દિલશાદ કહે છે, તું વધારે ચિંતા કરીશ નહીં. પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ. એટ ધીસ એજ એટલે કે આ ઉંમરે. પિમ્પલ્સ એટલે કે ખીલો. બેઝ કોમન એટલે કે સામાન્ય. આ ઉંમરે ખીલ આપણા ચહેરા ઉપર સામાન્ય રીતે આવતા હોય છે. દે આર શ્યોર ટુ ગો. જેવા આવે છે તેવા જ અમુક સમયે જતા પણ રહે છે. દિલશાદ છે, બટ હાવ પરંતુ કેવી રીતે તે જશે. આઈ એમ ટાયર્ડ ઓફ અપ્લાઇંગ ક્રીમ્સ. અપ્લાઇંગ એટલે કે ચોપડવી. ક્રીમ્સ એટલે કે ટ્યુબો. ટાયર્ડ એટલે કે થાકી જવું. હું ટ્યુબ લગાડીને થાકી ગઈ છું. મિસ્ટર શાહ છે, શ્રીમાન શાહ કહે છે, ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધ એડવર્ટાઇઝમેન્ટ એટલે કે જાહેરાત. હવે એટલે ડોન્ટ કેરીડ અવે એટલે કે છેતરાવું નહીં. જાહેરાતોથી આપણે છેતરાવું જોઈએ નહીં. બેટર કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ. બેટર એટલે કે સારી વાત તો એ છે. કન્સલ્ટ એટલે કે સલાહ લેવી. સ્કિન સ્પેશિયાલિસ્ટ એટલે કે ચામડીના રોગના નિષ્ણાત. સારી વાત તો એ છે કે આપણે ચામડીના રોગના નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. દિલશાદ છે, થેન્ક યુ સર. દિલશાદ કહે છે, તમારો ખૂબ ખૂબ આભાર. એન્કર છે, પ્રવક્તા કહે છે, ડૉક્ટર શાહ હિયર ઇઝ અંતિમ વિથ અ ક્વેશ્ચન. પ્રવક્તા કહે છે કે ડૉક્ટર શાહ અહીંયા અંતિમ એક પ્રશ્ન સાથે આવી રહ્યો છે. અંતિમ સેઝ, અંતિમ કહે છે, ગુડ ઇવનિંગ સર્સ. શુભરાત્રિ સાહેબો. આઈ એમ અંતિમ ફ્રોમ કાવીઠા. હું કાવીઠાથી અંતિમ વાત કરું છું. મિસ્ટર બક્ષી એન્ડ ડૉક્ટર શાહ છે, શ્રીમાન બક્ષી અને ડૉક્ટર શાહ કહે છે, ગુડ ઇવનિંગ, શુભરાત્રિ. વોટ્સ યોર ક્વેશ્ચન. તારો પ્રશ્ન શું છે. ડૉક્ટર શાહ છે, ડૉક્ટર શાહ કહે છે, અંતિમ છે, અંતિમ કહે છે, સર કેન અ બ્લડ ડોનર એક્વાયર HIV. અંતિમ પ્રશ્ન પૂછે છે કે સર રક્તદાતાને HIV થઈ શકે છે. મિસ્ટર બક્ષી છે, ધેટ્સ અ ગુડ ક્વેશ્ચન. આ પ્રશ્ન ખૂબ સારો છે. બાય ધ વે, અ સ્ટુડન્ટ like you cannot donate blood. પણ તમારા જેવા વિદ્યાર્થીઓ રક્તદાન કરી શકતા નથી. અંતિમ છે, આઈ નો ધેટ સર. સર તે તો હું જાણું જ છું. આઈ જસ્ટ વોન્ટ ટુ નો. મારે તો તેનાથી થોડું વધારે વિશેષ જાણવાની ઈચ્છા છે. મિસ્ટર બક્ષી છે, શ્રીમાન બક્ષી કહે છે, ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ.
to an HIV patient. Mr. Bakshi says, શ્રીમાન બક્ષી કહે છે, it is quite safe to donate blood to an HIV patient. HIV દર્દીઓને રક્તદાન કરવું ખૂબ જ સુરક્ષિત હોય છે. The blood donor cannot get infected because the instruments are sterilized. બ્લડ ડોનર એટલે કે રક્તદાતા, કેન નોટ એટલે કે થઈ શકતો નથી, ગેટ ઇન્ફેક્ટેડ એટલે કે ચેપ લાગવું, બીકોઝ એટલે કે કારણ કે, ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે કે સાધનો જે છે તે, સ્ટરીલાઇઝ એટલે કે રોગ મુક્ત અથવા તો જંતુ રહિત HIV દર્દીને રક્તદાન કરવાનું સલામત છે. રક્તદાતાને ચેપ લાગે નહીં, કારણ કે સાધનોને જંતુ રહિત કરવામાં આવ્યા હોય છે. અંતિમ સાઈઝ, થેન્ક યુ સર, તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ. એન્કર સાઈઝ, યુ શુડ નો એડ્સ ઓર નો એડ્સ. એડ્સ ન થાય તે માટે એડ્સ વિશે જાણવું જોઈએ. એવી જ રીતે આપણે કોઈ પણ પ્રકારના રોગ થાય નહીં તે પહેલાં એના વિશે ઘણી બધી માહિતી આપણે જાણતા હોવા જોઈએ. અમુક માહિતી આપણા ઘરના સદસ્યોને પણ જણાવતી રહેવી જોઈએ. એને પણ ઘણી બધી માહિતી ખૂબ કામની છે. આ રીતે આપણે આપણા ઘરના સદસ્યોને મદદરૂપ પણ થતું રહેવું જોઈએ. બિફોર વી કન્ક્લુડ ધ કોન્ફરન્સ, લેટ્સ લિસન ટુ હરીશ પ્રોબ્લેમ. કન્ક્લુડ એટલે કે પૂરું કરવું, કોન્ફરન્સ એટલે કે સભા. આ સભાને આપણે પૂર્ણ જાહેર કરીએ, કોન્ફરન્સને પૂરી કરીએ તે પહેલાં આપણે હરીશની એક સમસ્યા વિશે સાંભળીએ. હરીશની સમસ્યા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું. આભાર.